સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી એક અત્યંત દુઃખદ સમાચાર મળી રહ્યા છે। કુષ્ઠરોગીઓના બેલી અને માનવતાના સાચા ઉપાસક પદ્મશ્રી સુરેશ સોની હવે આપણી વચ્ચે રહ્યા નથી। હૃદયરોગના હુમલાના કારણે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। પદ્મશ્રી સુરેશભાઈ સોની, જેમણે કુષ્ઠ રોગીઓના જીવનમાં અજવાળું પાથરવા માટે પોતાનું આખું જીવન હોમી દીધું હતું। હિંમતનગરના રાજેન્દ્રનગર ખાતે તેમણે સહયોગ કુષ્ઠ યજ્ઞ નામે સેવા આશ્રમની સ્થાપના કરી હતી, જ્યાં હજારો પીડિતોને પ્રેમ અને સારવાર મળી રહી છે। તેમની આ નિસ્વાર્થ સેવાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રીના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા હતા। ગઈકાલે તેમને હૃદયરોગનો હુમલો આવતા હિંમતનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમણે વિદાય લીધી છે। તેમના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા સાબરકાંઠા સહિત સમગ્ર સેવા જગતમાં શોકની લહેર વ્યાપી ગઈ છે। તો શુક્રવારે સવારે હિંમતનગરના રાજેન્દ્રનગર સ્થિત તેમના કર્મસ્થળ એટલે કે સહયોગ કુષ્ઠ યજ્ઞ ખાતે જ તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે। લોકસેવાના આ મસીહાના નિધનથી સમાજને ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે।